વાલા વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે 4.2ની અંદર આગળ વધીએ તો છેલ્લા બે દાખલા 5 અને 6 જોઈ લઈએ એટલે 4.2 પ્રકરણ પૂરું થાય. તો મિત્રો, એક કાટકોણ ત્રિકોણ છે. તેનો વેધ તેના પાયા કરતાં 7 સેન્ટીમીટર નાનો છે. બીસી પાયો કહેવાય, વેધ એટલે ઊંચાઈ, એબી વેધ કહેવાય અને એસી કર્ણ કહેવાય. કર્ણની લંબાઈ આપણને 13 સેન્ટીમીટર આપી દીધી છે, એટલે આપણે કર્ણની લંબાઈ લખી નાખીએ. પાયો છે એ આપણે 1 સેન્ટીમીટર ધારીએ, તો x ઓછા 7 સેમી વેધ થાય. શું થાય? વેધ થાય. એક કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતાં 7 સેન્ટીમીટર નાનો છે, એટલે પાયો આપણે x ધારીએ તો વેધની ઊંચાઈ કેટલી થાય? x ઓછા 7 થાય. અને કર્ણની લંબાઈ 13 હોય તો બાકીની બે બાજુના માપ શોધો. તો આપણે ધારો કે પાયાની લંબાઈ x મીટર છે. ધારો કે પાયાની લંબાઈ 1 સેમી છે, માટે વેધની લંબાઈ બરાબર x માઇનસ 7 સેમી થાય. બરાબર છે મિત્રો? પાયાનું માપ ધારી લઈએ x, તો એના કરતાં 7 સેન્ટીમીટર નાનો વેધ છે, તો x માઇનસ 7 એ વેધ થાય. પાયથાગોરસના સિદ્ધાંત મુજબ તમને ખબર છે, એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ થાય. એટલે એબીનો સ્ક્વેર પ્લસ બીસીનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એસીનો સ્ક્વેર. પાયથાગોરસના સિદ્ધાંત મુજબ બરાબર છે. પાયથાગોરસના સિદ્ધાંત મુજબ થાય એટલે કે વેધનો વર્ગ વત્તા પાયાનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ થાય. તો વેધ છે x ઓછા 7, પાયો છે x અને કર્ણ છે 13. તો આને પૂર્ણવર્ગના પદાવલી પ્રમાણે હવે ઉપાડી તો પહેલા પદનો વર્ગ, બે પદનો ગુણાકાર ગુણ્યા 13, 14x, છેલ્લા પદનો વર્ગ 49. અને આ તો એમને રહેશે. અને 13 13 169. એનો વર્ગ કેટલો થાય? 169. હવે આપણે 169 ને આ બાજુ લઈ આવીએ તો x વર્ગ 2x વર્ગ થાય, ઓછા 14x વત્તા 49 ઓછા 149 બરાબર 0. બરાબર છે મિત્રો? હવે સજાતીય પદોનો સરવાળો કરીએ તો 2x નો વર્ગ ઓછા 14x 69 ને 49, તો કેટલા રહેશે? 9 માંથી 9 જાય તો 0, 6 માંથી 4 જાય તો 2 અને 120 બરાબર 0. બરાબર છે? 169 માંથી 49 જાય 120 રહે. કેટલા રહે? 120. આ બધાને 2 વડે ભગાય છે, તો 2 વડે ભાગી નાખો એટલે x નો વર્ગ ઓછા 7x ઓછા 60 બરાબર 0. 2 વડે ભાગતા તો 60ના એવા ભાગ પાડો
કે જેનો સરવાળો કેટલો થાય? સાઠ થાય. આપણે હવે ઉપાડતા શીખ્યા છીએ. બે દુ 4 તેરી 12 50 60. આપણે 7 ખપે છે. 2 દુ 4 5 તેરી 15 એમને નહીં આવે. 3 દુ 6 5 દુ 10 એ પણ મેં નહીં આવે. 5 તેરી 15 2 દુ 4 5 દુ 10 2 તેરી 6 એટલે 60 ના આપણે ભાગ પાડશું તો 7 સરવાળો 2 દુ 4 તેરી 12 50 60. 12 માંથી 5 જાય તો 7. 12 ગુણ્યા 5 બરાબર 60. અને 12 માંથી 5 જાય તો 7 રહેશે. એટલે આ રીતે આપણે ભાગ પાડીએ. ઓછા 7 ખપે છે એટલે આપણે ઓછા 12x વત્તા 5x ઓછા 60 બરાબર 0. આગળ બધે માટે કરતા આવવાનું. મિત્રો ધ્યાન રાખજો, બરાબર નહીં કરવાનું. આમ બરાબર કરો તો રોંગ થશે. બોર્ડમાં માર્ક કપાશે. એક જ લાઈનમાં બે બરાબર ના આવવા જોઈએ. એટલે જ્યારે બરાબર વચ્ચે આવવાનું હોય ને ત્યારે આગળ માટે કરવાનું. જો વચ્ચે બરાબર ના આવવાનું હોય તો આગળ બરાબર તમે કરી શકો છો. બરાબર છે? એના ભાગલા પાડીએ તો અહીંયા તમે x કોમન કાઢો છો તો x ઓછા 12 વત્તા 5 કોમન કાઢો છો તો x ઓછા 12 બરાબર 0. x ઓછા 12 x ઓછા 12 નું કોમન નીકળશે અને x વત્તા 5 બે કોમન આપશે, એનો પણ એક કૌંસ બનશે. તો એ બંને બરાબર હવે 0 લઈ લઈએ. x ઓછા 12 બરાબર 0, x વત્તા 5 બરાબર 0. તો x બરાબર 12 અને x બરાબર -5. હવે બાજુનું માપ માઇનસ હોય નહીં, બરાબર છે? તો એ લખવું પડે કે બાજુનું માપ ઋણ ન હોય, બરાબર છે? ઋણ ન હોય તેથી તે શક્ય નથી. એટલે આ જવાબ શક્ય નથી, ઇઝ રોંગ. બરાબર. આપણે x બરાબર 12 લઈને કરીએ તો આપણે લંબાઈ ધારીથી પાયાની લંબાઈ બરાબર 12 x ધારીથી. x તો 1 સેમી માટે 12 સેમી થાય. જ્યારે વેદની લંબાઈ બરાબર x ની કિંમત 12 આવી છે. આપણે x ઓછા 7 છે. x ઓછા 7 માટે 12 ઓછા 7 બરાબર 5 સેમી થાય. આ એનો જવાબ આવે. સમજાઈ ગયું મિત્રો? એનો જવાબ શું આવશે? x બરાબર 12 અને વેદ બરાબર 5 જવાબ આવશે. તો પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે આપણે કરીએ, સાબિત તો થઈ જાય. હંમેશા માથાકૂટ પ્રશ્ન જ્યારે પૂછાય પરીક્ષાની અંદર, તે જે જવાબ આવે ત્યારે તમે જે કિંમત ધારી છે એમાં મૂકીને તાળો મેળવી લેવાનો. એમાં એમ કીધું છે આ જવાબ આવ્યો છે 12 ને આનો 5. તો આમાં એ નિયમ છે એક બાજુનો વર્ગ એટલે 12 નો વર્ગ 144. 7 નો વર્ગ એક બાજુ 7 ની આવી, બરાબર ને? પાયો આવ્યો 12 સેમી અને આ આવ્યું 7 સેમી. 12 12 144 વત્તા 17 49 બરાબર
13નો વર્ગ એક બાજુનો વર્ગ આનો કર્યો આપણે 12નો વર્ગ કર્યો 144 થાય છે કે નહીં જોઈ લઈએ 144 વત્તા 49 189 બરાબર 13નો વર્ગ થાય છે બરાબર 12નો 12 144 સત્તો સત્તો 5 થાય છે 5 એક બાજુ આવશે 7 નહીં પણ કેટલી આવશે 5 મિનિટ અને 55 25 144 વત્તા 25 બરાબર 179 થાય છે 13નો વર્ગ 179 તે સાબિત થઈ ગયું એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો એક બાજુ 5 સેન્ટીમીટર એટલો જવાબ આવ્યો છે 5 પેજની લંબાઈ 5 એટલે 5 લખી છે અને બીજી બાજુ આવે છે 12 એટલે મેં 12 લખી પાયો 12 આવે છે તો પાયાનો વર્ગ 144 પેજનો વર્ગ 25 સામે કર્ણનો વર્ગ મળી જાય છે એટલે આપણો દાખલો સાચો છે બરાબર છે તો આ પ્રમાણે થાય દાખલો નંબર 2 એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં માટીની કેટલીક વસ્તુઓ બનાવે છે એક નિશ્ચિત દિવસે જાણે કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત તે દિવસે ઉત્પાદિત થતી વસ્તુના બમણા કરતાં 3 વધુ છે જે દિવસે જેટલી વસ્તુ ઉત્પાદન થાય એની કિંમત એ ઉત્પાદિત વસ્તુના બમણા કરતાં 3 વધુ એમ માનવું ધારો કે નિશ્ચિત દિવસે લખી નાખવાનું ધારો કે નિશ્ચિત દિવસે X વસ્તુનું ઉત્પાદન થાય છે નિશ્ચિત દિવસે કેટલું થાય નથી કીધું પણ જે વસ્તુનું ઉત્પાદન થાય તો એ વસ્તુની ઉત્પાદન કિંમત શું થાય તો માટે ઉત્પાદન કિંમત બરાબર શું થાય લખ્યું છે કે તે દિવસે ઉત્પાદતી વસ્તુના બમણા કરતાં તો વસ્તુ X એના બમણા કરતાં 3 વધારે એટલે 2x વત્તા 3 રૂપિયા થાય સમજાય મિત્રો એમ કે જે એક નિશ્ચિત દિવસે જે વસ્તુ ઉત્પન્ન થાય છે તો એ વસ્તુની ઉત્પાદિત કિંમત કેટલી છે કે વસ્તુના બમણા કરતાં 3 વધારે તો વસ્તુ આપણે x ધારીએ x એ વસ્તુ છે એની ઉત્પાદન કિંમત એમ કહે છે કે વસ્તુના બમણા એટલે x ના બમણા કરતાં 3 વધારે તો 2x વત્તા 3 એની કિંમત થાય છે તો ઉત્પાદિત ખર્ચ 90 રૂપિયા થયો આ વસ્તુને આ એની કિંમત છે તો આપણને ઉત્પાદન ખર્ચ આપી દીધો છે 90 રૂપિયા તો આપણે ઉત્પાદન ખર્ચ કેવી રીતે શોધીએ વસ્તુની કિંમતને વસ્તુની સંખ્યાને વસ્તુની કિંમત વડે ગુણીએ દાખલા તરીકે 5 વસ્તુ હોય ને 10 રૂપિયા કિંમત હોય તો 10 × 5 50 રૂપિયા થાય કે ન થાય બરાબર વસ્તુની સંખ્યા 5 અને ભાવ છે 10 રૂપિયા તો એની ઉત્પાદન કિંમત કેટલી થઈ ગઈ હોય 10 × 50 એટલે 2 નો ગુણાકાર કરો એટલે ઉત્પાદન ખર્ચ થઈ જાય એટલે વસ્તુની કિંમત ગુણ્યા વસ્તુની સંખ્યા બરાબર 90 રૂપિયા થાય વસ્તુની સંખ્યા ગુણ્યા વસ્તુની કિંમત બરાબર 90 રૂપિયા એક વસ્તુએ આટલો ખર્ચ થાય છે આ અજ્ઞાત વસ્તુ છે ખર્ચ પણ અજ્ઞાત છે પણ આપણે વસ્તુ છે વસ્તુ ગુણ્યા ઉત્પાદન ખર્ચ બરાબર શું થશે વસ્તુ ગુણ્યા કિંમત વસ્તુ ગુણ્યા વસ્તુની કિંમત બરાબર શું થાય ઉત્પાદન ખર્ચ વસ્તુની કિંમત જોડે ગણી તો ઉત્પાદન ખર્ચ થઈ જાય હવે આપણે કરીએ દાખલો તો સાદુરૂપે x ગુણ્યા 2x 2x નો વર્ગ વત્તા 3x બરાબર 90 થાય હવે આપણે 90 ને આ બાજુ લઈ આવી સમીકરણને 0 સ્વરૂપ ફેરવીએ તો ઓછા 90 થાય 90 ના આયા ભાગ 90 દુ 180 થશે એવા ભાગ પાડો જેનો સરવાળો 3 થાય તો 180 ના મિત્રો ભાગ પાડવાના છે બરાબર છે તો પહેલાં આપણે 2 90 2 45 3 15 3 5 5 1 એના ભાગ આ રીતે થાય તો 2 દુ 4 તેરી 12
અને 5 તેરી 15, તો 15માંથી 12 જાય તો 3 રહે, તો આપણને આ ભાગ મળી જાય. તો આપણે ભાગ કેવી રીતે કરશું? 2x² વત્તા 3 કપે છે એટલે વત્તા 15 કરશું આપણે, અને -12 કરશું એટલે થઈ ગયા ને, -90 બરાબર 0. 15 ગુણ્યા 12 એટલે 90 થાય, 180 થાય. 15 12 180 કરતા 15 ગુણ્યા 12 180 થાય, તો 180 - 5 ગુણાકાર થઈ જાય છે. બરાબર. બેના જોડકા બનાવીએ તો આમાંથી ખાલી x કોમન નીકળશે, એ 2x વત્તા 15, અને આમાંથી આપણને મોટા મોટી સંખ્યા કેવી રીતે ભાગી શકાતી? 6 વડે. 15 ચોક 90 થાય, -6 કોમન નીકળે એટલે 2x વત્તા 15 ચોક 90, 15 બરાબર 0. 12 ને 6 વડે ભાગો તો 2x વત્તા 15. બીજું ચિહ્ન કોમન લેવાનું, ઓછા કોમન લેવું એટલે -12 વત્તા થઈ જાય, -90 વત્તા થઈ જાય. એટલે એ ધ્યાનમાં રાખવાનું, એ આપણે ખ્યાલ છે. બંને કૌંસ એવા આવ્યા, 2x વત્તા 15 અને બીજો બન્યો x ઓછા 6 બરાબર 0. તો 2x વત્તા 15 બરાબર 0, x ઓછા 6 બરાબર 0. તો x બરાબર -15 અને x બરાબર 6. તો આ ઋણ કિંમત છે, ઋણ કિંમત શક્ય નથી. આ નહીં લેવાય, આ લેવાશે. x બરાબર 6 લેવાશે. આપણે ધારેલી છે કિંમત મૂકી દઈએ. વસ્તુનું ઉત્પાદન કેટલું છે? 6 નંગ. x ધારે છે, x નંગ માટે 6 નંગ, 6 વસ્તુ 6 નંગ, અને એની ઉત્પાદન કિંમત બરાબર 2x વત્તા 3. x ની કિંમત મૂકી દઈએ, 6 દુ 12, 3 15, કેટલી થાય? 15 રૂપિયા થાય. જવાબ શું આવે? ઉત્પાદિત વસ્તુ બરાબર 6 નંગ અને ઉત્પાદન કિંમત બરાબર 15 રૂપિયા. આ એનો જવાબ આવે. બરાબર છે. તો આપણે તાળો મેળવીએ તો લખ્યું છે કે જે દિવસે જેટલી વસ્તુ ઉત્પાદન થાય તો એની ઉત્પાદિત કિંમત 90 રૂપિયા છે. તો આપણે 6 નંગ થઈ, તો 6 નંગના બમણા કરી 3 ઉમેરીએ, તો 6 નંગના બમણા એટલે 12, 3 ઉમેરીએ 15, તો એની 15 કિંમત આવી ગઈ. મિત્રો, આ રીતે તાળો પણ મળી જાય છે. મારો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, તમારા મિત્રોને ફોરવર્ડ કરજો. જય દ્વારિકાધીશ, જય સિયારામ.